વડોદરામાં બુટલેગરો પોલીસને થાપ આપવા કેવા અવનવા કિમિયા અજમાવે છે એનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। વાત છે વડોદરાના તરસાલી વિસ્તારની, જ્યાં એક બુટલેગરે પોતાની કારને જ ચાલતી દારૂની ડેરી બનાવી દીધી હતી। પોલીસ પણ એ જોઈને દંગ રહી ગઈ કે કારમાંથી દારૂ કોઈ બોટલમાંથી નહીં પણ સીધો નળમાંથી વહી રહ્યો હતો। આ કરામત કરનાર શખ્સનું નામ છે અમિત મણીલાલ સોલંકી। અમિત ગોવાથી દારૂ લાવીને વડોદરામાં વેચવાનો ધંધો કરતો હતો। તેને પોતાની કારમાં ખાસ ફેરફાર કરીને અંદર 3 મોટી ટાંકીઓ ફિટ કરાવી હતી। આ ટાંકીઓમાંથી દારૂ કાઢવા માટે તેને કારની બ્રેક લાઇટ અને ટાયર પાસે ગુપ્ત રીતે 3 નળ લગાવ્યા હતા। જ્યારે પણ કોઈને દારૂ આપવો હોય ત્યારે બસ નળ ચાલુ કરો અને સીધો વિદેશી દારૂ બોટલમાં ભરાઈ જાય। પરંતુ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની બાજ નજરથી આ બુટલેગરો બચી શક્યો નહીં। પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને આ હાઈટેક કારમાંથી 3 લાખ રૂપિયાથી વધુની કિંમતીનો દારૂ જપ્ત કર્યો છે। હાલમાં આ કિમિયાબાજ બુટલેગર પોલીસના સંકાજામાં છે અને તેની જેલ ભેગા કરવાની તજવીજ હાથ ધરાઈ છે। ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો।